બધા આરટી કહેવાય છે. પણ સૂર્ય અહીંયા ઉગતો છે, કાંઈ ડૂબે મને કેટલા ડૂબે પછી હવારમાં એ કેમ આવી રહેતો હોય મને કેમ ને આખો કુદરતી છે કે નહીં? એ કુદરતી આરતી છે. જેમ સૂર્ય ચંદ્ર ઉગે છે એ બધી કુદરતી આરતી. હવે એ આરતી આપણને કોઈ સમજ પડી જ નથી. આપણે પણ માતા પિતાના પવિત્ર કર્મયોગ્ય આવ્યા છે. માતા પિતા નહીં હોતે તો આ ધરતી પર આપણે નહીં આવતે. એ પણ આરતી જ છે. એટલે એને આરતી કહેવામાં કે આરતી પ્રગટાવી, એટલે બે માતા પિતા થઈને આરતી પ્રગટાવી. आरती प्रगटावी अग्नि से जिससे अपने क्या देखा हो, नहीं देखा तो आरती कैसे पंथी बनाव कैसे हो, पंथी बन के जब तक किया पंथी भजन क्या बाकी हो. ऐसा है भैया. तो ये भारत देश में જે ચાલે છે ચલણ ચલણી ચાલુ એ ચાલે છે. એમાં 1 રૂપિયાની જે છે એમાં શું લખેલું છે જરા જોઈ લેજો. આપણા મગજમાં જે કેટલું ભણેલા છે? 10 આ ભાઈ તમે 10 એમથી અગાડી કોઈ કહેજો. હા કે જોજો આવે આ 1 રૂપિયાની જે છે એને એમાં લખેલું છે તેટલે જ આપણે જવાનું છે, બીજે ક્યાંય નથી જવાનું. જોજો ભારત સરકાર એમ લખાયેલું છે, આપણે બીજી વાત નહીં, ભારત સરકાર. પછી નીચે છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખાયેલું છે. આ હું કહે છે, હવે આ હું કહે છે એટલું જ જોવાનું છે આપણે. આ પોતે હું કહેતી છે કે હું ભારત સરકાર છું એમ કહે છે. આ ભારતની સરકાર કોણ છે? તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એટલું જ કહે છે, આપણે નથી કહેતા. એને ફેરવો પાછું ફેરવીને જો તો એ વાંચો તમે, જો વાંચો એમાં બી કહે છે કે ભારતની સરકાર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે. એની પછાડી જો ઘઉંની કંઠીનું પ્રતીક મૂકવામાં આવેલું છે. આપણે ધાન્ય કડી ખાઈએ છીએ, આપણે ખાઈએ છીએ એમાં અનાજનું મૂકેલું છે. એને ધાન્ય કણી કહેવામાં આવે. આપણે ખાઈએ છીએ અનાજ, કે એ અનાજ જે ખાઈએ છે એ કોનું છે? ભારત સરકારનું. એ ખાઈએ તે આનું છે, આપણું કોઈનું નથી. અને એની પછાડી છે 4 સિંહનું પ્રતીક મૂકવામાં આવેલું છે. જોજો એનાથી દેશનો વ્યવહાર ચાલે છે ભાઈઓ. દેશનો ને દેહીનો વ્યવહાર ચલવે એવી જે સરકાર છે તે ભારત સરકાર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. જોઈ લો આપણું દેહીનું ને દેશનું રૂલિંગ ચલાવે એવી જે સરકાર છે તે ભારત સરકાર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે. આપણે નથી કહેતા. આ પુરાવો છે. આ જરા જોઈ લેજો. અને પછી એને પછાડી છે તો જોજો શું છે? 2ની 5ની 10ની 2ની 5ની 10ની 20ની 50ની 100ની 200ની અને 500ની. આ ચાલે છે ને, નોટ ચાલે છે, પૈસા ચાલે છે એમ કે એને બધા પૈસા કહે છે. આને બધા આખું જગત પૈસા કહે છે. અને એ પૈસાથી અમે વેચાણ લીધું છે, આ લીધું છે, બધું જ કહે છે આ લોકો આમાં. ચાલો હવે એ બરોબર છે કે હવે આપણે જરાક જાણી લેવાનું છે. એ છે એ બિચારા लिया है ऐसे बोलते हैं, मैं खरीद लिया ऐसा बोलते. આનાથી વેચાતું લીધું એવું કહે છે. પણ આમાં જોઉં કે વાંચો, તમે વાંચો ને, ગજવામાં વાંચો. આનાથી વેચાણ આપવું, વેચાણ લેવું એવું કોઈ શબ્દ છે કે? 2 થી 500 સુધીમાં, 2 થી 500 સુધીની બેંક નોટમાં જરા વાંચી લો. વેચાણ લીધું કે વેચાણ આપ્યું એવો છે કોઈ શબ્દ? વેચાણ લીધું, વેચાણ આપ્યું એવો કોઈ શબ્દ છે કે અંદર? એમ આપણને બધા ગૂંચવી ગયેલા છે ને આજે એવું પરિસ્થિતિ પણ ત્યાં જ લાવેલા છે, તમને તંગ કરી દીધેલા છે. આજે અમારું જ છે એમ કરીને લાગેલા છે. એટલે એ જ આપણા મગજમાં આપણે જે છે તે જોવાનું છે, જાણવાનું. આપણે ખોટી વાત નથી લેવાની, આના પર જ ચાલવાનું. આ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ને આ સેન્ટ્રલ ગવર્મેન્ટ. હવે આ જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ ના ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર. જો આ સેન્ટ્રલ ગવર્મેન્ટ, આ સેન્ટ્રલ ગવર્મેન્ટ સમજાય છે કે આ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને આ છે સેન્ટ્રલ ગવર્મેન્ટ. ચાલો આ 2 સરકાર બદલાવે છે. હવે તમે કઈ સરકારને માનતા છે તે જો. તો ભારત સરકાર જ. હે ભારત સરકાર જ. જરા જોઈ લેજો, કહેવાની મતલબ જો
આ એક આ સરકાર છે અને આ કરજદાર સરકાર છે. એવું છે આ બે સરકાર. હવે તમે કઈ સરકારના છે તે કે વાત કરો હવે ને કઈ સરકાર તમને પજવી રહી છે? અમોને હવે સેન્ટ્રલ ગવર્મેન્ટ પજવી રહી છે. સમજાય છે કે આ જોજો સમજી જજો. આ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારતની સરકાર અને આ સેન્ટ્રલ ગવર્મેન્ટ. હવે સેન્ટ્રલ ગવર્મેન્ટ કોણ અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર કોણ એ આપણને હજુ મગજમાં ઉતર્યું જ નથી ને ગુસ્યું જ નથી આપણે. એ જરા જોવાનું છે. આ તો દેશને ને દેહીને ચલે એવી સરકાર છે અને ચાલુ છે એનાથી આખા દેશનો વ્યવહાર ચાલે છે. પણ આ કોણ છે એને જોયું? આ સેન્ટ્રલ ગવર્મેન્ટ કોણ છે એને જોયું તમે? કોને કહેવાય કઈ સેન્ટ્રલ ગવર્મેન્ટ કોને કહેવી અને ભારત સરકાર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કોણ? હવે આ જરાક મગજમાં તમે કરો. આમાં આટલું બે જો આપણે સમજી જઈએ તો બધાને ખડેરી કાઢીએ એવું છે. આ તો સમજાય છે કે આપણને કોઈને આમાં મેર ખાય એવું નથી આમાં પર. બોલો આ સરકાર કોણ ને આ કોણ સરકાર? આ પુરાવો છે આપણે કંઈ મોઢેની વાત નથી કરતા અને એના ડોક્યુમેન્ટ બધા પડેલા જ છે આપણી પાસે. હથિયાર છે આપણે તો હથિયારે આપણે બોલવાનું છે. બોલવાનું છે તે બતલાવવાનું છે ને બતલાવવાનું છે તે બોલવાનું. પુરાવા બતલાવવાના આપણને બધા ગૂંચવી ગયેલા છે આદિવાસીને આજ દિન સુધી અને ચાલુ જ છે એ લોકોની. તે મહેનત કરવાનું છે ને તે માટે તમને કેમ કે તમારી ટપાલ તો થવાની છે જ અને તૈયાર જ થઈ ગયેલી છે. પણ જરા જાણી તો લેવ, આ બાબતમાં જાણી તો લેવ. જોજો હવે સેન્ટ્રલ ગવર્મેન્ટ કોને કેવી સેન્ટ્રલ ગવર્મેન્ટ હવે જરા જોઈ લેજો કે તમારા ગામ કયું લાગે? મોટી વેડ. ચાલો મોટી વેડ ને મોટી વેડ. ચાલો હવે તમારા ગામમાં કોઈ સરપંચ ખરો કે? ના તો આપણે તો શું છે? કોર્પોરેટર. હા. ચાલો હારું કોર્પોરેટર. ચાલો કોર્પોરેટર. ચાલો પછી તલાટી ખરો કે? તલાટી હો નહીં મળે તો કામ કોમ કરે? નગરપાલિકા મહાનગરપાલિકા. તલાટી વગર કામ કેમ થાય? વાત કર્યા કરો તે તમે. હે? તલાટી વગર કામ કેમ થાય? જોજો સમજી જજો. દરેક ગામમાં પહેલા પટેલ રહેતો ને તલાટી. સરપંચ ના હતો તે ને કોર્પોરેટર નહીં હતો તે જમાનામાં. આખું કારભારું પટેલ કરતો હતો અને તલાટી. એ કોર્પોરેટર કે આ સરપંચ તો હતા જ નહીં. આ બે જ કામ કરતા હતા. ખૂન કે થઈ જાય એવો આ બે જ અહીંયા કોર્ટે હું નહીં જવા દેતા. એટલો પાવર આલો એવું છે આ તો બધું. હવે ચાલો આ તો છે. પછી હવે તમારે તાલુકો તો ખરો કે નહીં? એ લાગે ને એટલે તાલુકા પંચાયત તો ખરી કે નહીં? ચાલો એક તાલુકા પંચાયત જોજો. હા કે તાલુકા પંચાયત એટલે આ જે કોર્પોરેટર આ જે છે ને એ આપણા માણસ નથી. સમજી જજો આ આપણા માણસ નથી. કોના છે? સેન્ટ્રલ ગવર્મેન્ટ. આ સેન્ટ્રલ ગવર્મેન્ટના છે, આપણા માણસ નથી. એમ તાલુકા પંચાયત છે, પછી જિલ્લા પંચાયત છે અને મુખ્યમંત્રી કોણ છે આજે? ભૂપેન્દ્ર સમજીએ. એ પણ આ સેન્ટ્રલ ગવર્મેન્ટનો છે. ગવર્મેન્ટ ઓફ ભારત સરકારના નથી. જરા સમજી લેજો. હા કે પછી મામલતદાર છે ને? મામલતદારનો સ્ટાફ. પછી કલેક્ટર. આ કલેક્ટરનો સ્ટાફ. પછી કલેક્ટર. પછી રાજ્યપાલ ગાંધીનગર. એ બધા જે છે ને આ બધા સેન્ટ્રલ ગવર્મેન્ટના છે.
પછી જે આપણું એ લાગે છે દિલ્હી દિલ્હી વડાપ્રધાન, હા હા પછી જે છે તે રાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ, એ સુપ્રીમ બધી છે ને આ બધા સેન્ટ્રલ ગવર્મેન્ટના માણસ છે. આ સેન્ટ્રલ ગવર્મેન્ટ એણે શું કીધું છે, ભારતીય રિઝર્વ બેંક, આ ભારત છે અને અહીંયા ભારતીય લખાયેલું છે. ભારત છે તો ભારતીય આ ભારતીય, ચાલો હવે ભારતને ભારતીય એક જ છે કે જુદું છે? અલગ અલગ છે અલગ અલગ છે. આ ભારત કઈ ના ભારતીય, ભારતીય. ભારતીય એટલે આવેલો છે અને ભારત એટલે સંપૂર્ણ આ અહીંનો ભૂમિકા. આ ભારતીય એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. પછી લખેલું છે કેન્દ્રીય સરકાર દ્વારા પ્રત્યાભૂત. કેન્દ્રીય સરકાર દ્વારા પ્રત્યાભૂત. કેન્દ્રીય એટલે ટોળે થયેલી, એકઠી થયેલી, જે તે દેશે જે તે પ્રદેશ એ આ બધા તે છે એ ગેંગ, આ બધી બહારની પ્રજા છે. હા, પછી લખેલું છે ગેરંટેડ બાય ધી સેન્ટ્રલ ગવર્મેન્ટ. આ સેન્ટ્રલ ગવર્મેન્ટે ગેરંટી આપેલી છે, વચન પ્રોમિસ આપ્યું છે, ગેરંટી આપી છે, વચન પ્રોમિસ આપ્યું કે હું વચન પ્રોમિસ આપ્યું કે આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર પાસે પગાર ભથ્થું ભાડા ટોળાના રૂપમાં અમે જે લઈ રહેલા છે 2 થી 5 સુધીની, તે અમે અડાજ કરી દેવું. જો વાંચો I promise જો to pay the sum of the वाचो अदा करने का लिखा है उसमें, अदा करेंगे, आप ही दे हुए हैं। બોલો હવે એ અદા કરવાનું બેઠેલા છે ને આપણે એને સરકાર માની બેઠા ને એ આપણા પર ચડી બેઠેલી છે. એ જ આપણો ગોલ ગોલ ફેરવે એ ગોલ ગોલ ફેરવી રહેલી છે. આરી હા, એટલે એ બધી છે સેન્ટ્રલ ગવર્મેન્ટ. તો અહીંયા તો એવું છે કે ભારત ભૂમિની સરકાર તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે. આ ભૂમિ બધી લાગી ગઈ ભારત સરકાર લાગી ગઈ. એનો પુરાવો ભારત ભૂમિની સરકાર કોની છે? ભારત સરકારની છે. સમજાય છે? ભારત સરકારની છે, સીધી જ વાત. એના જે પૈસા ચાલે, ડોક્યુમેન્ટ જે રોકડા રૂપિયા ચાલે એ શું કહેવાય? એ કોઈન્સ, એ બી ભારત સરકાર કહેવાય. એ બધું જોવાનું મળે જ પાછું. અને આ સ્ટેમ્પ પેપર છે એમાં બી લખેલું છે વોટર સે વોટર, એટલે પાણીના લખાણમાં તે બી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જ લખેલું છે. આ બધું જે અહીંયા ચાલે છે તે બધું આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનું છે. તો આ સેન્ટ્રલ ગવર્મેન્ટ કઈ ભૂમિની સરકાર છે? આ કઈ ભૂમિની સરકાર છે? હા, કે આપણા પર જોર કરી રહેલી છે. કોઈ ભૂમિની સરકાર તો હોવી જ જોઈએ ને. કેમ કે ગેરંટી પ્રોમિસ આપ્યા છે, વચન અદા કરવાના લા. જો સરકાર હોતે તો અદા કરવાનું નહીં લખતે, અદા કરવાનું લખ્યું છે. હું અદા કરવાનું કે આ દિન સુધી જે લીધું તે બધું જ અદા કરી દેવાનું. લેટા આવ્યા લઈ રહેલા છે અને તે જ સરકાર આજે આપણને અહીંયા આને મઠાવીએ, એના પરિવારને મઠાવે. એટલે જરા ની સમજ પડે તો જરા પૂછજો. તમારી ટપાલ થયેલી છે ને તમારે જવાબ આપવાનો જ છે ને. તમારી ટપાલમાં લખેલું જ છે અને લખેલું છે તે ડોક્યુમેન્ટ બાંધેલા જ છે પાછા. એ હોદવા હો નહીં જવાના. તે જ બધું અહીંયા તમને બતલાવવામાં આવે છે, તમે જોઈ લેજો. અને કોઈ આખરી આ બાલ આપણા વાંકા વાળે એવો તો કોઈ પેદા થયેલો છે હો નથી ને થવાનો છે હો નથી. દાદા આપણું કામ બધું પતાવી છે. એની બહુ જાણવાની. તમે આ 2 કલાકમાં શું જાણવાના? આના માટે એક દારો હો ઓછો પટ્ટો છે. ચાલો ટૂંકા જરા સમજાયું ને? મુદ્દા જ જોઈએ આજે, જરા જોઈ લેજો. હવે સમજાયું ને? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર કોને? સેન્ટ્રલ ગવર્મેન્ટ. એટલે વેચેથી રાષ્ટ્રપતિ હુડીના બધા જ આ સેન્ટ્રલ ગવર્મેન્ટના છે. અને એને ગેરંટી પ્રોમિસના વચન આપ્યા, જે ખાધું છે, લીધું છે, પીધું છે, લઈ રહેલા છે, અદાજ કરી દેવું કોને? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર કોણ છે તે આપણે પછી પાછા જોઈશું. આ જરા જોઈ લેજો. આ સમજાય છે કે નહીં? આપણને જોજો હવે.